ટેસ્ટ નંબર 1 તારીખ 6/7/2024 વિષય ગણિત વિજ્ઞાન કુલ ગુણ 20 વિજ્ઞાન ગુણ 10 પ્રશ્ન 1 એક વાક્યમાં જવાબ લખો. ત્રણ ગુણ છે બેટા, દરેકનો એક ગુણ. ઓકે, હું લખું છું એ રીતના લખજો. અને આ જે પ્રશ્ન એક પછી નંબર આપો એ ક્યાં લખવાનું? હાંસિયામાં. ઓકે, જેમ મેં લખ્યું છે ને એ રીતના લખજો તમે. અત્યારે હાલ બેઠું જ ઉતારજો તમે. આહારમાં રહેલા પોષક તત્વો ના નામ લખો. પૂરા વાક્યમાં આપણે જવાબ લખીશું. ઓકે, અત્યારે હાલ બેઠું આ રીતના છે. બીજો પ્રશ્ન, ખાદ્ય પદાર્થ માં કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ ની હાજરી ચકાસવા કયા રસાયણનો ઉપયોગ થાય છે? ઓકે, એક આ બીજો પ્રશ્ન. ત્રીજો અને છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 1 નો. ચરબી ધરાવતા બે ખાદ્ય પદાર્થના નામ લખો. ઓકે, પ્રશ્ન 1 પૂરો. પ્રશ્ન 2 પછી એક લીટી મેં છોડી દીધું એ રીતના જેમ મેં લખ્યું છે એ રીતના લખજો તમે. સેમ ટુ સેમ મારા જેમ જ. ઓકે, હા ના, પાછળ લખવાનો જવાબ, જવાબો કરીને પછી પ્રશ્ન લખવાનો નહીં, ફક્ત જવાબ જ લખવાના, લીટી છોડવાની જરૂર નથી. હું જેમ લખું છું એ રીતના જ આખું બેઠું ઉતારી દો એ તમારું પેપર થઈ ગયું. પછી એ પૂરું થઈ જાય એટલે નીચે જવાબો. ઓકે, પણ હું તમને શીખવાડું છું કે રીતના લખાય એમાં નહીં. હા, પણ એ તો વાંધો નહીં, મળી જશે. આપણે પેલા ચોપડામાં લખવાનું છે પણ એ તો પછી આપે એની જરૂર નથી અત્યારે. બીજો પ્રશ્ન, ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી ચકાસવાનો પ્રયોગ વર્ણવો. હવે અહીંયા જુઓ બેટા, પેલો પ્રોટીન વાળો પ્રયોગ કર્યો હતો ને આપણે, યાદ આવ્યું? હા, એ આખો પ્રયોગ લખવાનો છે તમારે. ઓકે, કેટલા માર્કનો છે બેટા? તો આ તમારું થયું 3 માર્કનો પ્રયોગ. કેટલા માર્કનો પ્રયોગ? 3. એટલે આ મોટો પ્રશ્ન છે બેટા. પ્રશ્ન 3, જોડકા જોડો. 4 ગુણનું છે આ. અહીંયા એ તાર તો બેઠું છું, હું લખ્યું એ રીતે લખી નાખજો બેટા.
હવે બેટા જો જુઓ અહીંયા એ અને બી આ રીતના લખેલું છે, એ તો તમારું બેઠું રહી જશે. હવે એની સામે જે જવાબ આવતો હોય ને એ લખવાનો છે. આપણે પેન્સિલથી આપણે આમ નતા કરતા, આવું નહીં કરવાનું, આમ નહીં કરવાનું. ખબર પડી બેટા? માની લો કે ચરબીની સામે જે જવાબ આવતો હોય આપણે સામે લખી દેવાનો એના, હે ને? અને એ બી સી એ હાથે લખવાનું એના સાથે જ. જે આવતું હોય દાખલા આ આવતું હોય બી, તો બી હાથે આખું પ્રાણીજન્ય છે એમાં આખું લખવાનું. ઓકે બેટા? હા બસ બસ. ઓકે બેટા? તો યોગ્ય રીતે તમારા જોડકા જોડવાના છે. કુલ ગુણ કેટલા છે? 4. ઓકે, એ અને બી. અત્યારે હાલ એ રીતના ઉતારી દો, પછી જવાબ લખજો તમે. હવે બેટા ગણિત, એના પણ 10 ગુણ. 10 ગુણ વિજ્ઞાન અને 10 ગુણ ગણિત. ચલો એમાં પહેલો જ દાખલો. 2 અલ્પવિરામ 8 અલ્પવિરામ 3 અલ્પવિરામ 0. આ અંકોનો ઉપયોગ કરી ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવો. આ બેટા 2 ગુણનું છે. કેટલા ગુણનું? 2. સૌથી મોટી નો 1 ગુણ અને સૌથી નાની બનાવશો એનો 1 ગુણ. હા હા ઓકે. હવે જો આ તો મસ્ત પ્રશ્ન હું પૂછું છું. 9 અંકની, કયા અંકની બેટા? 9 અંકની. અહીંયા ગુજરાતીમાં પણ લખું એટલે અહીંયા ખબર પડે. 9 એટલે આંકડા ટોટલ કેટલા આવવા જોઈએ? 9. 9 અંકની સંખ્યા બનાવો અથવા સંખ્યા લખો. જાતે જ, જાતે તમારે, પણ 9 આંકડા થવા જોઈએ. કેટલા આંકડા? 9. તેને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ યોગ્ય અલ્પવિરામ મૂકો. તથા તેને શબ્દોમાં લખો. અહીંયા ગુણ 2. દાખલા નંબર 3. 8 આંકવાળી, કેટલા બેટા? 8 અંકની સંખ્યા બનાવી આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામ કરો અને તેને શબ્દોમાં લખો. આના બેટા 2 ગુણ. ઓકે, પેલાને જેવું પણ કેટલા અંકની બનાવવાની આવે સંખ્યા? 8 અંકની. અને પેલું ભારતીય સંખ્યા પદ્ધતિ હતી, અહીંયા આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે. ઓકે, એ વાતનો ખાસ ખ્યાલ રાખજો, હે ને? ઓકે, દાખલા નંબર 4. ચડતા ક્રમમાં લખો. આના પણ 2 ગુણ.
ઓકે બેટા, અહીંયા 5 સંખ્યાઓ આપેલી છે. આ 5 સંખ્યાઓને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અને પાંચમો 23 કરો. 23 કરતા આવડે ને બેટા? એમાં એ 8 4 7 5 8475 અને બી 2 સંખ્યાઓ આપું છું તમને 6 3 2 4 1 63241. આ બંને સંખ્યાનું તમારે વિસ્તરણ કરવાનું છે. ઓકે, તો આ સાથે આ પણ પૂરું. 2 જ મિનિટ બેટા, અને એ ખાસ યાદ રાખજો, 2 જ મિનિટ ખાલી, કે આ બંને ગણિત અને વિજ્ઞાનનો જે આપણો ટેસ્ટ છે બેટા, બંને 10-10 ગુણો છે, એટલે ટોટલ આપણા 20 ગુણ છે. અને આનો જે સમય છે ને બેટા, એ 1 કલાકનો. કેટલા કલાકનો? 1 કલાક. તો ખાસ વસ્તુ સમય આપણો 1 કલાક. તો અહીંયા લખું સમય આપણો 1 કલાક. તો સ્ટાર્ટ કરી દો બેટા.